ઊભા થઈને હાલી જવો જોઈએ. હાલો, લાકડીને ટેકો ન લેતા. કેમ છે અત્યારે આપને? સારું છે. કેટલા ટાઈમથી પરેશાન હતા? ઘણા ટાઈમથી. દવા લીધી, ફરક ન પડ્યો? બરોબર છે. તો આપ હનુમાનજીના મંદિરે આવ્યા તો કેમ છે અત્યારે? સારું છે. નિયમનું પાલન કરશો કે નહીં કરો? પાકું? ઓકે. કયું ગામ છે? રાજકોટ. કઈ જગ્યાએ રાજકોટમાં? રતનપર. હાલો જોઈ તમે. હાલો. હા ભાઈ, પેરેલિસ લખવા વાળા છે તે ચાલી શકે છે. તમે જોઈ લો, લાકડીના ટેકે ચાલતા હતા, અત્યારે કોઈ ટેકો નથી. અને બજેટનો પ્રોબ્લેમ હોવાને કારણે અને પેરેલિસને કારણે પરેશાન હતા. તમે જોઈ શકો છો. કયું ગામ છે ભાઈ તમારું? આપને કેમ છે અત્યારે પગમાં? રાહત છે. સાવ રાહત થઈ જશે. થોડીક વાર ચાલીને મને બતાવો અને જે પ્રમાણે નિયમ કહું એ પ્રમાણે કરવાનું છે. તમારા ફાધરને ખાટું નહીં ખવડાવવાનું. હા, ખાટું બિલકુલ નહીં ખવડાવવાનું. અને ઘી નહીં ખવડાવવાનું. કબજિયાતની અહીં દવા આપશે તે એમને આપવાની. હા, અને બીજી હું અહીંથી દવા આપું એ એમને પાવાની. ઓકે, એકદમ બેસ્ટ બની જશે. એ પણ સારું થઈ જશે. અવાજ, હા, એ બરોબર અવાજ આવશે. હું હમણાં પોઈન્ટ હું દબાવીશ એટલે અવાજ નીકળી જશે. હો ને? બોલો બીજું કાંઈ? બોલો જય હનુમાન. જય હનુમાન. જય હનુમાન. હા, જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટ થી ગરણી થી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ બાબરા તાલુકાનું ગામ છે. આ રોડ ઉપર આવશો એટલે 2 વડના નિશાન છે. બાજુમાં 4 કુંડી છે, પાણીનો ટાંકો છે અને આંબાનો મોટો બધો બગીચો દેખાશે. એ જ આશ્રમનું નિશાન છે. બોલો જય હનુમાન. જય હનુમાન. હનુમાનજી મહારાજ અહીં બધા રોગના ઈલાજ કરે છે. અમે સવારમાં બોલાવીએ છીએ. કહી રીસપતિ સોનો હનુમાન કાસુ સોદરે બલવાના પવન તને બલ પવાન સમાનમ બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાનમ કવન સોકાજ કઠિન જગમાહી જો નહીં હોત તા તુમ પાહી. અહીંયા હનુમાનજી મહારાજ રોગના ઈલાજ કરે છે. કોઈ પણ પ્રકારનો રોગ હોય તો 1000 વર્ષ જૂનું મંદિર છે. સરપ કઈડ્યો હોય, વીછી કઈડ્યો હોય તો 7 પરકમમાં ફરવાથી સરપ અને વીછી બંને ઉતરી જાય છે. અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમને એમને અરજ કરો લખીને તો એ અરજ સાંભળે છે. પણ તમે બધા એમ વિચાર કરશો કે તાત્કાલિક થઈ જાય તો ખોટી વાત છે. વહેલા મોડું થાય. વિલંબ અત્યારે કેમ કોર્ટ કચેરીમાં થાય, હા, લગ્નમાં થાય, એ પ્રમાણે એમાં પણ વિલંબ થાય. અને અહીંયા અમારા મેલેડીમાં એવા છે એમને 7 પરકમમાં ફરવાથી જ સંતાન મળે છે. એવું નથી કે નથી આપતા માતાજી, પણ સમયગાળો લે, થોડો ઘણો સમય જતો રહે તો ડરવું નહીં. ઈશ્વર જરૂર સંતાન આપે છે. બોલો જય હનુમાન. આ બેબી છે અત્યારે ઘણી બધી કંટાળી ગઈ હતી, પરેશાન થઈ ગઈ હતી, કારણ કે એને એટલો બધો પેટનો દુખાવો હતો, સહન નહોતી કરી શકતી. મારી જોડે એમને ફોનમાં વાત કરી. ફોન ઉપર જ એમને ઈલાજની અંદર ઘણો બધો ફાયદો થયો. તે પછી બેન અહીંયા પધાર્યા છે અને અત્યારે તમે જાણી શકો છો એમને કેટલો ફાયદો છે. એમને મેં મોઢે જ કીધું કે મને સારું છે, કારણ કે હું તો એક નિમિત્ત છું. ઈશ્વરે અહીંયા ઈલાજ કરે છે. બોલો જય હનુમાન.